હેલો ફ્રેન્ડ્સ, આજે હું જરદો બનાવવાની છું। જરદો બનાવવા માટે 2 ગ્લાસ પાણી બાઉલમાં નાખેલા છે। ત્યાર પછી એમાં મેં કલર ઉમેરેલો છે। કલર મેં યલો લીધેલો છે। 1 વાટકી ચોખા લીધેલા છે। ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે। ધોઈ લીધા પછી એ ચોખાને આપણે પાણીમાં નાખી દેવાના છે। પાણીમાં અધકચરા બાફવાના છે, દાણો તૂટે નહીં એ રીતે। પછી એનું પાણી આ રીતે કાઢી લેવાનું છે। અને ત્યાર પછી તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો, કાજુ, બદામ, કિસમિસ, જે તમારે એમાં નાખવું હોય એ તમે લઈ શકો છો। આટલું થયા પછી તમે બાઉલમાં ઘી નાખવાનું છે 2 ચમચી। એમાં તજ, લવિંગ ને એલચી નાખવાની છે। એ થઈ ગયા પછી તમે 2 ચમચી ખાંડ નાખવાની છે। મેં 2 ચમચી ખાંડ નાખેલી છે। તમારે વધુ ગળ્યું ખાવું હોય તો તમે વધારે નાખી શકો છો। ખાંડને બરાબર મિક્સ કરી લેવાની છે। મિક્સ થઈ ગયા પછી તમારે જે બાફેલા ભાત છે એમાં નાખી દેવાના છે અને એને 2 મિનિટ રંધાવા દેવાના છે। રંધાઈ ગયા પછી તમે ઉપર કાજુ, બદામ, કિસમિસ, તૂટી ફૂટી આ બધું તમે ઉપરથી નાખી શકો છો। મેં ખજૂર પણ નાખેલી છે ઉપરથી। ખજૂર પણ બહુ ટેસ્ટમાં સારી લાગે છે। અને આ ટોપરાને મેં ખમણી નાખ્યું છે, ખમણીને નાખેલું